જય દ્વારકાધીશ ફ્રેન્ડ, આજે આપણે આવી ગયા હતા મિલિની ટ્રાવેલ્સનો વિડીયો બનાવવા માટે, જે જલારામ વિરલ ટ્રાવેલ છે. અને હાલમાં જ આપણી ગાડીઓ આવી છે. તો આપણે તમને આ વિડીયોમાં બતાવશું કે કેવી ગાડીઓ બનાવી છે અને બેસ્ટ ગાડીઓ બનાવી છે. અને તમે અમારા વિડીયો ખૂબ જ જુઓ છો, મને લાઈક કરો છો પણ સબસ્ક્રાઈબ કરતા નથી. તો આવા દેખો તડકો પાછળ પડે છે અને આવા તડકામાં અમે વિડીયો બનાવવા આવીએ છીએ. તો અમારી મહેનતને સફળ બનાવો અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. આ આપણી મિલિનિયર ટ્રાવેલ છે. કાલે આવશે બિલિનિયર ટ્રાવેલ્સ. અને હજી આ નવી પેટી અને ફ્રેશ ગાડી આવેલી છે અને તમને ફ્રેશ જ ગાડીઓ બતાવશું, નવી અને બેસ્ટ ગાડીઓ. અને આ 15 મીટર છે અને આમાં સ્લીપર આવે છે 42. અને અંદરથી પણ તમને વિડીયો બતાવશું. અને પાછળથી ગાડી આવી લાગે છે બેસ્ટ. અને ભાઈ આ અમારી ગાડી હોટલ ઉપર પડી છે. અહીં ડ્રાઈવર અમારે નાવા ધોવા ગયા છે, એટલે અભિયાલ આવશે એટલે અંદરથી એસી બેસી ચાલુ કરશે. પછી આપણે અંદર જઈને વિડીયો બનાવશું. અને તમે દેખી જ શકો છો વિડીયોમાં કે કેવી એમ જહાજ જેવી ગાડી હોય ને એવી ગાડી લાગી રહી છે. અને ભાઈ હાલમાં 15 મીટરની ગાડીઓ, અને ખરેખરમાં ટ્રાવેલ્સ લાઇનમાં એવું લાગી રહ્યું છે કે એકથી એક ચડિયાતી ગાડીઓ આવે ને એટલે કોમ્પિટિશન કંઈક હોય ને એવું લાગે. અને જોરદાર વિડીયો બસ આખી ટ્રાવેલ્સ છે. અને તમે એના કાચ જોઈ શકો છો, જેમ કે આખી એમ ફેન્સી બનાવી છે. અને ખરેખરમાં 4 વ્હીલમાં હાલમાં આવી હેડલાઇટો નથી હોતી ને, આવી હેડલાઇટો નખાવતા હોય છે. દેખી શકો તો તમે કાચ. અને ભાઈ સેલ મારી દીધો છે અને ગાડી આપણી થઈ ગઈ છે ચાલુ. અને હવે તમને બતાવશું અંદરથી ગાડી કેવી લાગી રહી છે. કંઈક આવી રીતે આપણી આ છે આપણું ડ્રાઈવર કેબિન. આ અંદર કેમેરા મળી જશે અને ઇમરજન્સી માટે આ હથોડી રાખવા માટે આવી છે. અને આ જલારામ આ બાજુ સિંગલના સોફા હોય છે. અને અંદર એસી છે, લાઇટિંગ છે અને બેસ્ટ ઓસિંગા મળી રહી છે. અને અંદરથી કંઈક આવી ગાડી લાગી રહી છે આપણી. અને તમને આ ટોટલ 42 સીટ છે, 15 મીટર. અને અંદર જે પાથરેલું છે એ તો બેસ્ટ. અને આ સીડીઓ એકદમ મજબૂત આલી છે. અને અંદર ઓસિંગા વ્યવસ્થિત છે. અંદર પડતા પછી આ મોબાઈલ મૂકવાનો સ્ટેન્ડ, પેલો ચાર્જિંગ મૂકવાનો પ્લગ. અને આ આપણી લાઇટો છે જે આગળથી હાલમાં બંધ છે. અને બ્લોઅરમાં તો એટલી મસ્ત સિસ્ટમ આલી છે જો ફર્નિચર જેવું. અને આ ને ભાઈ ખરેખરમાં આપણે પાછળનો સોફો લીધો હોય અને દ્વારકાધીશ ના આપણે દર્શન કરવા મળી જાય છે. અને પાછળના સોફે મને તો ખરેખરમાં ખૂબ જ મસ્ત ગાડી લાગી. અને કંઈક આવી રીતે લાઇટિંગ છે. લાઇટિંગ તો ખરેખરમાં રંગબેરંગી છે. અને ભાઈ આ દ્વારકાધીશનો ફોટો તમે જોઈ શકો છો, 3D ટાઈપ ફોટો બનાવ્યો છે. અંદર ફ્રેમ એટલી બેસ્ટ આલી છે ને ખરેખર. જય દ્વારકાધીશ, બધા લખજો જય દ્વારકાધીશ. અને તમને ફેરથી બતાવું છું. આ સિંગલના સોફા અને એકદમ બિગ સાઇઝ છે. અને ત્યાં સામાન મૂકવાનું પણ તમને મળી જશે. અને
નીચે બૂટ સ્પેસ માટે જગ્યા પણ આલેલી છે ભાઈ. તમને આમાં બ્લેન્કેટની સુવિધા પણ મળી રહેશે. કુલિંગ તમે કુલિંગ દેખી જ શકો છો કે પડદા ઉડી રહ્યા છે, તો તમે સમજી શકો છો કે ભાઈ એસીનું કુલિંગ તો બેસ્ટ જ છે. અને સુપર ભાઈ ગાડી બનાવી છે અને એકદમ ટોપ ક્લાસ ગાડી બનાવી છે. અને એમાં સીટિંગ સિસ્ટમ તો એટલું બેસ્ટ આલ્યું છે સ્લીપર કે અંદર કમ્ફર્ટેબલ તમે બધું, અને ઓસિંગા વ્યવસ્થિત આપ્યા છે. એટલે ખરેખરમાં એક વખત મુસાફરી તો કરજો જ. અને ટ્રાવેલ્સ લવર માટે તો આવી ગાડીઓ જોવાનું ઘણું શું કહેવાય, અમે વિડીયો લાવશું અને તમે કહેશો એ વિડીયો લાવશું. તમારી જે પણ ફરમાઈશ હોય એ અમે પૂરી કરશું. અમે હાલમાં બહાર જઈ શકતા નથી કેમ કે અમારા ટ્રાવેલ્સનો અમારો ધંધો છે, એટલે અમારે બુકિંગ બીજું કરવું હોય એટલે. ભાઈ આજે જલારામ ટ્રાવેલ્સમાં ડ્રાઈવરમાં છે રવિભાઈ, જે સિટિંગ ડ્રાઈવર સીટ ઉપર એટલે નથી બેઠ્યા કેમ કે અંદર એસી ચાલુ છે, તો વાત બીજી કરવામાં કમ્ફર્ટેબલ રહે. અને બાપુ આપણે અરે ડીસાથી અમદાવાદ પછી ચોટીલા, રાજકોટ, જુનાગઢ, વીરપુર, કેશોદ, સોમનાથ, કોડીનાર. અને જમવા કેટલા વાગે ઊભી રહો? રાતે 12:30 વાગે. અચ્છા. અને અમદાવાદ કેટલા વાગે પહોંચો? રાતે અમે 11 વાગે અમદાવાદનો ટાઈમ. અને છેલ્લો સ્ટોપ કોડીનાર. અને કે એ ત્યાં કેટલા વાગે પહોંચો? સવારે 9:30. અને રિટર્નનો ટાઈમ? સાંજે 7 વાગે. બરાબર. અને આરિયા હાલમાં કેટલા દિવસ થયા ગાડી લઈને? આ નવી પેટી પેક ગાડી છે. એટલે કેટલા દિવસ થયા અંદાજે? 8 જ દિવસ છે. અને ભાઈ અંદર સ્પ્રે નખાઈ રહ્યો છે સુગંધ માટે. અને અમારી બધી ગાડીઓ જલારામમાં એસી ગાડીઓમાં હોય કે કમ્પ્લેટ અમારે સ્પ્રે કમ્પ્લેટ વ્યવસ્થિત, એ તમને કોઈ જાતની તકલીફ ન પડે. તો અમારા વિડીયો કેવા લાગે છે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલને ખૂબ જ સપોર્ટ કરો. અમે ટ્રાવેલ્સના વિડીયો અદ્ભુત લાવશું અને બેસ્ટ ટ્રાવેલ્સના વિડીયો લાવશું. તમારી જે ફરમાઈશ હશે એ અમે પૂરી કરશું. અમારાથી જેટલું મને એટલું અમે તમને રાજી કરશું. અને અમારા વિડીયો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. અને ખરેખરમાં હું તો એમ જ કહું છું કે જ્યારે પણ અમે વિડીયો બનાવવા આવીએ છીએ ત્યારે અમને વધારેમાં વધારે સપોર્ટ હોય તો ડ્રાઈવરનો સપોર્ટ હોય છે, કેમ કે ડ્રાઈવરના સપોર્ટના વગર અમે વિડીયો બનાવી શકતા નથી. કેમ કે એક વસ્તુ કે અંદર લાઇટિંગ કરવું કે આ પ્રમાણે કયા પ્રમાણે ગાડી ચલાવવી કે બધી રીતે એમ સપોર્ટ કરતા હોય તો જ આપણે વિડીયો બનાવી શકતા હોઈએ. અને ઘણાને આપણે ઓળખતા ન હોઈએ એટલે આપણે કહીએ એમ તો ઓળખતા જોઈએ પણ બહાર જઈ શકતા નથી અને જશું તો ડ્રાઈવરને આપણે ખૂબ જ પ્રોત્સાહન આપે તો ખૂબ જ સારું. ડ્રાઈવરોને વિનંતી કે અમે ગમે ત્યારે વિડીયો બનાવવા આવીએ તો અમને ખૂબ જ સપોર્ટ કરજો. અને તમારા સપોર્ટ વગર અમારે વિડીયો નથી બનતા. તો થેન્ક યુ સો મચ. અને પહેરથી કહું છું કે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. અને ભાઈ આપણે હોરન જોશું. આ દેખો હોરન, બેસ્ટ હોરન હે. અને ખરેખરમાં એક એમ આખી અદ્ભુત ગાડી બનાવી છે અને બેસ્ટ બનાવી છે. તો ફ્રેન્ડ, અમારા ટ્રાવેલ્સના વિડીયો કેવા લાગે છે? સારા લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અમારી ચેનલને 1000 સબસ્ક્રાઈબ થવામાં થોડા જ સબસ્ક્રાઈબ બાકી છે, તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરાવો અને આગળ વધારો.